મહાશિવરાત્રિ વિશેષ દૈનિક રાશિફળ રવિવાર 15 ફેબ્રુઆરી 2026. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો આપ સૌને દેવોના દેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. આજે રવિવાર 15 ફેબ્રુઆરી 2026. આજનો દિવસ ભક્તિ અને શક્તિનો સંગમ. શિવરાત્રિની આ પવિત્ર રાત્રિ આપણા જીવનમાંથી અંધકાર દૂર કરી જ્ઞાન અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના. તો ચાલો જાણીએ આજના વિશેષ દિવસે આકાશમાં ગ્રહોની ચાલ આપની રાશિ માટે શું સંકેત આપી રહી છે. 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે આપનો આત્મવિશ્વાસ હિમાલય જેવો અડગ રહેશે. મહાદેવની કૃપાથી કાર્યક્ષેત્રમાં નવી અને મોટી તક મળવાના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતાઓ દૂર થશે. આજનો ખાસ ઉપાય: સાંજના સમયે શિવ મંદિરે જઈને ઓમ નમઃ શિવાયના જાપ સાથે દીવો પ્રગટાવો. મનને અદ્ભુત શાંતિ મળશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. આજે આર્થિક લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. જોકે ભૂતકાળમાં અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવારમાં માંગલિક પ્રસંગોની ચર્ચા થઈ શકે છે. વિશેષ: શિવરાત્રિના પવિત્ર દિવસે ફળાહાર કરી શિવ ઉપાસના કરવી આપણા માટે અત્યંત શુભ રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિત્રો અને સ્નેહીજનો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે. વેપારમાં કોઈ નવી યોજના અમલમાં મૂકવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી. આજનો મંત્ર: આજે મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી નકારાત્મકતા દૂર થશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે ભાવનાઓ પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો. કરિયર દ્રષ્ટિએ ગ્રહો સાનુકૂળ રહેલા છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. શુભ ફળ: માતા પિતાના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરશો તો વિજય નિશ્ચિત છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજે ભાગ્યના સિતારા બુલંદ રહેલા છે. વેપારી વર્ગને અણધાર્યો નફો મળી શકે છે. સમાજમાં આપણું માન સન્માન વધશે. શાસન અને પ્રશાસન તરફથી લાભ થઈ શકે છે. ભક્તિ: શિવલિંગ પર પંચામૃત અથવા જળ અર્પણ કરવાથી આપના ભાગ્યોદયમાં વૃદ્ધિ થઈ શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જોકે તેની સામે મોજ-શોખ પાછળ ખર્ચ પણ વધી શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. ધીરજ અને સંયમ જાળવવો આજની ખાસ સલાહ. કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું. શિવ સ્તુતિનું પઠન કરવું. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. ભાગીદારીમાં ચાલી રહેલા કામોમાં સફળતા મળશે. જો કોઈ કોર્ટ કચેરીના મામલા હોય તો તેમાં આજે રાહત મળી શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજ વિશેષ: સાંજનો સમય સત્સંગ અને ભક્તિમાં વિતાવવો શ્રેષ્ઠ ફળદાયી રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે સારા સમાચાર આવી શકે છે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે.
અને સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. મહાશિવરાત્રિ વિશેષ. આજે રાત્રિ જાગરણ અને શિવ પૂજન કરવાથી મહાદેવની વિશેષ કૃપા આપના પર વરસશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેલો છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આર્થિક રોકાણ માટે દિવસ ઉત્તમ રહેલો છે. આજનો સંકલ્પ શિવ મંદિરે જઈને અબીલ ગુલાલ અર્પણ કરવાથી કાર્યમાં આવતા અવરોધો દૂર થશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. સ્થાવર મિલકત અથવા જમીન મકાનને લગતા કાર્યોમાં સફળતા જરૂરથી મળશે. જોકે ઘરમાં નાના મોટા મતભેદ ટાળવા સલાહ છે. વાણીમાં મધુરતા રાખવી આજનો ખાસ ઉપાય. આજે શિવ ચાલીસાના પાઠ કરવાથી પારિવારિક શાંતિ જળવાશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. તમારી મહેનતનું મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે. ભાઈ બહેનોનો સાથ સહકાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. નવા સંપર્કો ભવિષ્યમાં ખૂબ જ કામ આવી શકે છે. આજનું શુભ કાર્ય. ગરીબોને ફળ અથવા મીઠાઈનું દાન કરવું શુભ રહેશે. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે આપનું મન આધ્યાત્મિકતા તરફ વધુ ઝૂકેલું રહેશે. શેરબજાર કે જોખમી રોકાણથી દૂર રહેવું. જીવનસાથી સાથેનો તાલમેલ ઘરનું વાતાવરણ સુખદ બનાવશે. ભક્તિ. ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો પાઠ જરૂરથી કરવો. મહાશિવરાત્રિ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, મહાશિવરાત્રિ એટલે માત્ર ઉપવાસ જ નહીં, પણ આપણા મનને શિવના ચરણોમાં સ્થિર કરવાનો દિવસ. ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની વર્ષા કરે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. સમાપન. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના જીવનમાં સકારાત્મકતા લાવી હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો. અને દરરોજ આપનું ભવિષ્ય જાણવા માટે અમારી ચેનલ ભાવિ દર્શનને અત્યારે જ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો. ફરી કાલે મળીશું. ત્યાં સુધી હર હર મહાદેવ. હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.